मित्र संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। प्रातः काले आँखों बंद करी आप सौ बैठा था અને તમારા બદલે તમને સમજાવવા માટે હું આત્મ વિચાર કરતો હતો કે હું કોણ છું, કેવો છું, ક્યાં જવા નીકળ્યો હતો અને ક્યાં અટકાઈ ગયો છું. આવી અનેક વાતો મેં તમને સમજાવવા માટે કરી. એને કહેવાય આત્મ વિચાર અથવા આત્મચિંતન. એ તમારે કરવાનું. હવે આવી પ્રક્રિયામાં જ્યારે આપણે પડીએ એને બહુ સૂક્ષ્મ પ્રક્રિયા કહેવામાં આવે છે. વેરી વેરી સટલ એન્ડ સાયસિક પ્રોસેસ જેને કહેવાય. અને ત્યારે અનાયાસે ઈશ્વરની કોઈ કૃપા હોય તો આત્મ સાક્ષાત્કાર જેવી અનુભૂતિ શક્ય બને. એટલા માટે આ ધ્યાન યોગને અને આને ખૂબ મહત્ત્વ આપ્યું. અને મેં પણ ખૂબ ઊંડાણથી બહુ ઊંડાણથી ધીરે ધીરે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો. કેટલું તમે સમજ્યા અને કેટલું પકડ્યું એ તમારી પાત્રતા ઉપર આધાર રાખે. પણ જ્યારે આપણે આંખો બંધ કરીને બેસીએ ને ભાઈ, ત્યારે જાત જાતના અનુભવો થાય. આંખો જોરથી દબાઈને બેસીએ તો કદાચ આમ ગોળ ચક્કર ચક્કર લાલ લાલ દેખાય. અધ ખુલ્લી રાખીએ ને તો આચું બાજુ દેખાય અને એમ થાય આ બાજુવાળો શું કરે, પેલો શું કરે. આવી રીતે કંઈક કંઈક જાતના અનુભવો થાય. કેટલાક લોકો આંખો બંધ કરીને બેસે એટલે કંઈ કંઈ દેખાય ને, અને એ લોકો આવીને પછી કહે કે મને તો આમ પ્રકાશ જેવું દેખાયું. એ અનુભવ કહેવાય. કોઈને નિદ્રા જેવી સ્થિતિ થાય અને આમ ડોલવા માંડે. આંખો બંધ કરો ને એટલે કંઈ કંઈ થાય. એ અનુભવ કહેવાય. મારે તમને એટલું જ સમજાવવું છે, અનુભવ એ જ્ઞાન નથી. કેટલી ચોપડી તમને વાંચવા મળશે આવી જાત જાતની. એમાં લોકો કહે છે કે અમને આવો અનુભવ થયો ને આવો અનુભવ થયો. તમને ગમે અનુભવ થયો હોય, અનુભવ આપણી બહાર થાય, આત્મજ્ઞાન આપણી ભીતર થાય. મેં સમજાવ્યું? શિષ્ય પણ અંદર અને ગુરુ પણ અંદર. અજ્ઞાન જો અંદર હોય ને તો જ્ઞાન અંદર જ થાય. અને અનુભવો ક્યાં થાય? આપણી બહાર થાય. અને અનુભવ થાય એ બધા ખોટા હોય. જ્ઞાન અંદર થાય કે હું અસંગ છું, હું કોઈને અડી શકું જ નહીં, કારણ કે હું તો નિરાકાર આત્મા છું. મારે શરીર હોય તો જ હું કોઈને અડી શકું ને.
શરીર હોય એટલે હાથ હોય, હાથ હોય તો કોઈ વસ્તુ ગ્રહણ કરવાનું મન થાય અને ગ્રહણ કરેલી વસ્તુ ત્યાગવાનું મન થાય. પણ શરીર હું તો જ, હું તો અસંગ છું. હું શેની વાત કરું છું? જ્ઞાનની. જ્ઞાન આપણી ભીતર થાય કે હું અસંગ છું, એટલું જ નહીં. પછી આંખો બંધ કરીને જ્યારે આત્મ વિચારણામાં પડીએ ત્યારે એમ થાય શાંતો હમ, હું તો શાંત સ્વરૂપ છું ને. મારામાં કોલાહલ ક્યાં છે? કોલાહલ તો આપણી બહાર હોય. અને બહારનો કોલાહલ ઘણીવાર આંખથી દેખાય પણ કરો અને કાનથી સંભળાય પણ કરો. મુંબઈની ક્રાફર્ડ માર્કેટમાં જઈએ એટલે બંને અનુભવ થાય. હો હા લાવો. અને એનાથી મોટો અનુભવ કરવો તો શેર બજારમાં. હવે તો નીકળી ગઈ, નવી જાતિ આવી ગઈ. પેલા તો આલ્યા લીધા એ ધમાલ ચાલતી હોય. હું શું સમજાવું છું? અનુભવ આપણી બહાર થાય, આત્મજ્ઞાન આપણી ભીતર થાય કે હું શાંત સ્વરૂપ છું, હું અસંગ છું, હું પૂર્ણ છું. એટલે મારામાં કોઈ કમી છે જ નહીં. અને કમી નથી એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની આવશ્યકતા નથી. કારણ કે પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે અને કર્મ કરવા માટે જગતમાં જવું પડે. ઓહો, એક જ વસ્તુની વન્સ અગેન ક્લેરિટી, ક્લેરિટી એન્ડ ક્લેરિટી. કે અનુભવ મારી બહાર થાય, જ્ઞાન મારી ભીતર હોય. અજ્ઞાન છે ક્યાં? આપણી અંદર. અને માટે જ જ્ઞાન અંદર થાય. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન both are just opposite to each other and therefore they cannot exist at one time at one place simultaneously. અર્થાત અંધારું હોય ત્યાં અજવાળું ના આવે, અજવાળું હોય ત્યાં અંધારું ના આવે. એમ અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન ના આવે અને જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન બચી શકે નહીં. એટલે જ્ઞાન કેવું થાય કે હવે મારી અંદરનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું, કારણ જ્ઞાન આવી ગયું. બે એક સાથે રહી શકે નહીં. હું પૂર્ણ છું એવી અનુભૂતિ પણ અંદર થાય અને મને જ્ઞાન થયું છે એ અનુભૂતિ પણ અંદર થાય. જ્ઞાન બહારથી આવે નહીં, કારણ કે અજ્ઞાન બહારથી નથી આવતું. અજ્ઞાનને લગતા વિષયો બહાર હોય પણ અજ્ઞાન આપણી ભીતર હોય. એને કહેવાય આંતર અનુભૂતિ. અને એવી આંતર અનુભૂતિ જો પ્રત્યક્ષ ના હોય, પરોક્ષ ના હોય તો એને અપરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે, જે આપણી ભીતર હોય. અનુભવ, અનુભૂતિ, સાંભળજો બરાબર. એક્સપિરિયન્સ એ બહાર હોય અને અનુભવ ગમે એવો હોય એ જ્ઞાન થઈ શકે નહીં. એટલા માટે આટલી બધી વાતો કરું છું કે આપણા સમાજમાં એવા ચોપાનિયા, એવી ચોપડીઓ બહાર પડી છે કે હું આ સ્થળે ગયો, આ ઝાડ નીચે બેઠો હતો અને મને આમ થઈ ગયો. હું નદી કિનારે બેઠો હતો અને પાણીમાં જોયું એટલે મને મારું જ સ્વરૂપ દેખાવા માંડ્યું. કંઈ હું લાંબી ચોડી વાત કરવા નથી માગતો. તમને એટલું જ સમજાવી દઈશ આજે. અનુભવ બહાર થાય. બહાર થાય એ સાચું હોય નહીં.
સામે જે બોલો ભાઈ, આ તમે જે સમજાવો છો એ અમે કેવી રીતે માની લઈએ? કોઈ દાખલા, દલીલ, તર્ક તમારી પાસે છે? બેશક. અને એટલા માટે તો હું વાત કરું છું તમને. આજે મને ભૂલી ગયો, આજે કઈ તિથિ છે? કોની યાદ છે? તિથિ એટલે 11, 12, 13. આજે શું છે? હે? 9મું? 8મ છે? ઓહો, લો, 8મ છે એટલે ચંદ્ર કેટલો દેખાય? અડધો. બીજ હોય તો ચંદ્ર કેટલો દેખાય? સહેજ દેખાય. ચોથ હોય તો કેટલો દેખાય? થેપલાનું ચોથિયું હોય એવું. પૂર્ણિમા હોય તો ચંદ્ર કેવો દેખાય? ફૂલ મૂન ચંદ્ર કે થાળી છો. થાળી કેવી યાદ છે મારી બેટી? કારણ કે આ બધું ભરી ભરીને આપે ને ત્યાં ઘડી. સારું, આ ચંદ્રની અંદર વધઘટ થાય છે કે નહીં? તમે જોઈ છે કે નહીં? હા કે ના? એને અનુભવ કહેવાય. હકીકતમાં ચંદ્રમાં કોઈ વધઘટ થાય નહીં. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ લાઈનમાં આવી જાય અને પૃથ્વીનો પડછાયો પડે એના પર, અને પડછાયાથી એવું દેખાય છે કે પૂર્ણિમા છે, થાળી જેવો ચંદ્ર છે, 8મ છે, અડધો છે, ચોથ છે, ચોથિયા જેવો છે, બીજ છે એટલે થોડો છે, અમાસ છે એટલે ચંદ્ર દેખાતો નથી. એટલે ચંદ્રમાં વધઘટ થાય છે કે આગના? દેખાય છે ખરી, પણ વધઘટ ચંદ્રમાં થાય નહીં. શું સમજાયું મેં? એને જ્ઞાન કહેવાય કે વધઘટ થાય નહીં. પણ અનુભવ શું છે? વધઘટ થાય છે. ભરૂચની તો મને ખબર છે, પણ તમારે મુંબઈની ખબર નથી. એ મુંબઈમાં સૂર્યોદય કઈ દિશામાં થાય? મુંબઈની વાત કરો. હાર, તમારા સૌરાષ્ટ્રવાળા બી પાટણવાળા કોઈ આવ્યા છે ને ગાડી? આજનો જો કરો તો પાટણમાં સૂર્યોદય કઈ દિશામાં થાય? હે? અને અસ્ત ક્યાં થાય? અસ્ત ક્યાં થાય? અનુભવ કહેવાય. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ આપણો અનુભવ છે, પણ સૂર્યમાં ઉદય પણ નથી અને અસ્ત પણ નથી. પૃથ્વીનો ગોળો જેના આપણે રહીએ છીએ એ ફરે છે, એટલે આપણને એવું દેખાય છે. દેખાય છે ખરું, અનુભવ થાય છે ખરો, પણ એને જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન એને કહેવાય કે સૂર્યમાં ઉદય પણ નથી અને અસ્ત પણ નથી. અનુભવો બહાર થાય, જ્ઞાન આપણી ભીતર હોય. બહાર નીકળો અને આકાશનો રંગ કેવો દેખાય? લીલો કે પીળો? કેવો દેખાય? વાદળી દેખાય. સરસ. Sky is blue. That is our personal private experience. But in reality, space is free from color. આકાશનો કોઈ રંગ નથી, પણ તમે મને કહો વાદળી દેખાય. જો વાદળી દેખાતું હોત અને આકાશમાં વાદળી રંગ હોત તો સફેદ પ્લેન ઉડીને ઉપર જે નીચે ઉતરે મુંબઈ, ત્યારે એ બ્લુ થઈને ઉતરવું જોઈએ. પણ એવું થતું નથી. એટલે અનુભવ છે એ જ્ઞાન કહેવાય નહીં. પેન્સિલ છે કોઈ ભાઈ? લાવો તો ભાઈ, લાવો પેન્સિલ પેન કઈ લાવો. બેસો. અમારા બે નાના બાળકો, પેલી છોકરી અહીંયા આવી જાઓ આગળ, ચાલ પેલી બીબલી આવી જાય. નથી આવી? સારું.
આ લોકો સ્કૂલમાં ભણે છે અને નિશાળની અંદર એ લોકોને એવું શીખવાડવામાં આવે, એક કાચનો જાર હોય, બરોબર, અને એને પૂછે કે છોકરાઓ આ લાકડી કેવી છે? સીધી છે. શું જવાબ આપે એ લોકોએ? સીધી છે. પછી પાણીનો ગ્લાસ હોય ને કાચનો, એમાં નાખે, હવે કેવી દેખાય છે? સર ઇટ ઇઝ ટિલ્ટેડ વન. ઉતારી જાય. વક્રી ભવનના પ્રકાશના નિયમોને લીધે એ લાકડી દેખાય કેવી? વાંકી. વાંકી દેખાય એ આપણો અનુભવ છે, પણ લાકડી વાંકી હોતી નથી. એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાન અંદર હોય, અનુભવ બહાર હોય. સમજી ગયા ભાઈ કે વધારે દાખલા આપું? જો વધારે દાખલા આપું તો માફ કરજો, તમે લોકો બુદ્ધુ કહેવાઓ. સમજू को तो इशारा ही काफी है. પણ સમજી અમારી દ્રઢ થાય ને માન્યતા, એટલે આગળ વાત કરી દો ને, કરી દઈએ. તમે ઉનાળામાં હાઈવે પર ડ્રાઈવ કરતા હોય, ડ્રાઈવરની બાજુની આગલી સીટમાં બેઠા હોય, તડકો હોય, તો તમને રોડ ઉપર શું દેખાય છે? પાણી, મિરાજ વોટર. એ અનુભવ હોય. ધેર ઇઝ યોર એક્સપિરિયન્સ. પણ કાર ત્યાં જાય એટલે છાંટા ઉડતા નથી. એટલે મૃગજળ દેખાય ખરું, પણ હોય નહીં. ધેર ઇઝ નોલેજ. અનુભવ ક્યાં છે? સડક ઉપર બહાર. અને જ્ઞાન ક્યાં છે? અંદર. કે મૃગજળ દેખાય ખરું, પણ હોય નહીં. ટૂંકમાં મારે તમને એટલું જ સમજાવવું છે, અનુભવ બહાર હોય, જ્ઞાન ભીતર હોય. અનુભવ એટલે જ્ઞાન નહીં. આવું શીખવાડ્યા પછી ખાનગીમાં કહી દઉં, કોઈ પણ તમને એવું કહે ને કે આંખો બંધ કરીને બેઠો તો આમ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, જળહળ જળહળ જળહળ, અને એવી અનુભૂતિ, એ બહાર કહેવાય. એનું નામ જ્ઞાન નહીં. એટલે આવી ભ્રાંતિઓથી ભરમાશો નહીં. સમજ, કોઈ કર્મ કરી તો જ્ઞાન પ્રાપ્ત ના થાય, આ બીજી ભ્રાંતિ. સમજીએ, તમે આ કુંભનો મેળો ચાલે ત્યાં નાહવા નથી ગયા? ના. કેમ? મેળો કુંભનો ના હોય, નાહવા જઈએ ને તો ગંગા નદી ચોખ્ખી હોય, પણ લાખો માણસો જ્યારે નાહવા જાય અને ડૂબકી મારે એટલે પરસેવો ક્યાં જાય? મહી જોય. એ જ્યારે ગંગા નદી ગંદામ ગંદી હોય. પણ કહે છે ને કે એવું મુહૂર્ત, કે શુભ મુહૂર્ત હોય અને એમાં આપણે આમ સ્નાન કરીએ તો સાક્ષાત્કાર થઈ જાય. આ એક બીજી ભ્રાંતિ. ગંગા નદીમાં નાહવાથી કે કુંભના મેળામાં જવાથી સાક્ષાત્કાર ના થાય, પણ ગંગાના કિનારે ગયા એ નાહવા કરવા નહીં, બહાર નીકળીએ, કોઈ સંતોનો ભેટો થઈ જાય અને કે આવો બેટા બેઠો ઇધર મેં બાત કરતા હું, અને એ કઈ વાત કરે તો કઈ પત્તો ખાય. વાત એટલે સત્સંગ કરે તો કઈ પત્તો ખાય. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચરતત્વમ નિશ્ચરતત્વે જીવન મુક્તિ. એટલે ગંગા કિનારે કે નદીઓના કિનારે જવાનું મહત્વ નથી. આ નર્મદાના કિનારે આયા હોય પણ આ હોલમાં બેસો જ નહીં તો નર્મદા કિનારે આવવાનો અર્થ જ નહીં. પણ કહે છે ને ભાઈ, કયું કઈ અને સાંભળ્યું કઈ? હે, અણગઢ સસરો અને સણગઢ વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ. જવા દો, બહુ વાત નથી કરતો, તમને બધું મળે છે માટે.
મારે તમને એટલું સમજાવવું છે, કોઈ પણ કર્મ કરવાથી સાક્ષાત્કાર થાય નહીં. કોઈ ક્રિયાથી જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. જાણવું જ પડે કે હું કોણ છું, એનું નામ જ્ઞાન. ધ્યાનમાં ત્રિપુટી હોય ને એ પણ ધ્યેય વસ્તુ આપણી બહાર હોય. અનુભૂતિ અંદર કરવાની છે, આત્મા સાક્ષાત્કાર બહાર નહીં. દેહ હોય સાકાર હોય, બહુ સમજાઈ ગયો. આત્મા નિરાકાર છે એટલે અંદર હોય. નીતિ ધૂતિ એવી ક્રિયાઓ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય નહીં. અહીંથી તૂટી નાખીને અહીંથી બહાર કાઢ જીબડો બહાર કાઢીને, એટલે ભાઈ રહેવા દો આ બધી ભ્રાંતિઓ. બધી ક્રિયાઓ ક્યાં થાય? આપણી બહાર. અને જ્ઞાન ક્યાં થાય? આપણી ભીતર. તો એક વસ્તુ સમજી લો, નીતિ હોય કે ધોતી હોય કે કુંડલિની હોય, એ બહાર હોય. જ્ઞાન આપણી ભીતર થાય. કોઈ પણ ક્રિયાથી જ્ઞાન થાય નહીં. આટલું જ મારે તમને સમજાવવું હતું. એટલે આપણને જ્ઞાન મળે જ નહીં સ્વામીજી. હા, ના મળે. એ તારી આ બાબુ આવીને મને સમજાવે છે જ્ઞાન મળે જ નહીં. મળે એ જે ના હોય. તમે આત્મા છો અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ તમે. જો તમે જ્ઞાન સ્વરૂપ અજ્ઞાન સ્વરૂપ હોય, શાસ્ત્રો ઉપનિષદો વેદો એવું નથી કહ્યું કે અજ્ઞાનમ બ્રહ્મ. એવું કહ્યું સત્યમ જ્ઞાનમ, એ જ્ઞાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, અનંત અફાટ છે. એ આત્મા ક્યાંય નથી એવું નથી. જ્ઞાન કોઈને મળ્યું નથી, મળે નહીં, મળવાનું નથી. એ તો આત્મા છે ને, મળેલો જ છે, તમારી ભીતર છે. તમે ઓળખતા નથી, એમાં કોઈ શું કરે? અને એને જાણવાની પ્રક્રિયા આ સવારથી ચાલે છે. મેં સવારથી સમજાવું છું. પ્રશ્ન છે જાણવાનો, પ્રાપ્તિનો નહીં, મેળવવાનો નહીં. એટલે યાદ રાખવાનું, એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવાય, અને એક હોય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મારી પાસે ઇનોવા કાર નથી તો બજારમાં જઈને ખરીદી શકું. સૂટ કે ટાઈ નથી તો ખરીદી શકાય. કુંવારો છું, પત્તો ખાતો નથી તો પ્રયત્ન કરો તો મળી જાય. જે ના હોય એ મળે ભલા માણસ. જે તમારી ભીતર છે, જે તમે છો, એ તમને બીજી વાર કેવી રીતે મળે? પણ આ પ્રશ્ન સમજાયો નથી સમાજને, એટલે દોડ અને એક કર્મથી બીજું કર્મ, બીજા કર્મ ત્રીજું કર્મ, એમ કર્મમાં આપણે ફસાયેલા છીએ. ટૂંકમાં જ્ઞાન મેળવવા માટે સવારે જે પદ્ધતિ બતાવી એ પ્રમાણે આસન મૂકવાનું, એ પ્રમાણે બેસવાનું, એ પ્રમાણે આંખો બંધ કરવાની, અને ત્યારબાદ આત્મ વિચાર કરવાનો. અને એવો વિચાર કરતા કરતા જ આપણને હું કોણ છું એ સમજાય. હુ એમ આઈ. પછી એવું છે, આવી જ્યારે ક્રિયા તમે કરવાનો પ્રયત્ન કરો, કઈ ક્રિયા? મેં સવારે આખો પ્રોસેસ બતાવ્યો હતો, એવી ક્રિયા. ત્યારે એમાં ઘણા વિઘ્ન આવે, વિક્ષેપ આવે. સારું કામ કરવા જઈએ એમ જ વિક્ષેપ આવે. ક્યાંક તમારી કસોટી કોઈ રહેતું હોય ત્યાં. એટલે આવી ધ્યાન જેવી ક્રિયા કરવા જઈએ, સવારે બતાવ્યું હતું, એમાં પહેલાં પેલું વિક્ષેપ આવે, એને કહેવાય લય. કાંઈક આંખો બંધ કરી છે ને, એટલે પછી આમ બેઠા આપણે સાંભળીએ.
એને દોષ કહેવાય, લય દોષ. એટલે એમ કરતાં કરતાં ઊંઘ આવે. ઊંઘવાનું નથી. ઊંઘશો તો ઊંઘમાં અટપટા ભોગ ભાશે. મૃદુલાબેન નરસિંહ ક્યાંથી ક્યાં લઈ જાય, કેવી ગહન વાતો એક નાનકડી લાઈનોમાં કરી. આ નરસિંહને કોણ સમજશે? લય દોષ કહેવાય. અને એમાં આવી જાઓ તમે એટલે અટપટા ભોગ વાસે. ના સ્વામીજી, તમે જેટલું સમજાયું બરોબર સમજી ગયો છું અને મને ઊંઘ આવી જ નથી, તો વિક્ષેપ આવે, એટલે ચંચળતા આવે. એજિટેશન ઓફ માઇન્ડ જેને કહેવાય. બેઠા છો મારી સામે, પણ આમ મોર બોલ્યો એટલે આમ જોવાનું મન થાય. કોઈ ઝાડનું પાંદડું પડ્યું એટલે આમ જોવાનું મન થાય. એને વિક્ષેપ કહેવાય. પહેલું વિઘ્ન ઊંઘ આવે એટલે લય થાય, પછી વિક્ષેપ એટલે ચંચળતા આવે. ત્રીજો દોષ છે કષાય. ક્યારે થાય આવું બધું? જ્યારે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસીએ ત્યારે થાય. એટલે વાસના વંટોળ આવે. એટલે તમે આંખો બંધ કરીને તો બેઠા જ હોય, પણ અહીંથી કંઈ ખુશ્બુ આવે, અહીંથી કોઈ ખુશ્બુ આવે, અથવા એમ થાય કે ઠીક આ 1 કલાક જવા દો ને, અને સ્વામીજીની આંખો તો બંધ છે, આપણું ઘડિયાળ જોઈ લો ને, હવે 10 જ મિનિટ બાકી, ચૂપચાપ બેસી રહો. અને 10 મિનિટ પછી જેવું ધ્યાનનો કાર્યક્રમ બંધ થાય એટલો ઉપડું. કેમ? હવે તો કાલે જવાનો ટાઈમ થયો અને શિબિર તો પૂરી થશે, અને પછી આપણે મુંબઈ જઈશું, આપણે ભાવનગર જઈશું, તો લોકો તો પૂછશે તો ખરા ને કે લા ભરૂચ ગયા હતા શિબિર ભરવા, તો ભરૂચની સિંગ લાયા છો? અને તમને આવું ના થાય ને એટલે પહેલાં જ દાડે મેં એક પડીકું તમને પકડાઈ દીધું ભરૂચી સિંગનું. કેમ? તમારે ધ્યાનમાં વિઘ્ન ના આવે એટલે. ટૂંકમાં હું શું સમજાવું છું? દોષ એટલે શું થયું? લય થાય, ઊંઘ આવે, વિક્ષેપ થાય, કષાય એટલે વાસનાનું વંટોળ આવે. સ્વામીજી, આમાંનું અમને કંઈ થયું નથી. હવે સાચું કહેજો, જો આમાંનું કંઈ ના થયું હોય તો તમારે એકને પણ સવારે આંખો બંધ કરીને જે પ્રક્રિયા કરાઈ એમાં ખૂબ મજા, ખૂબ મસ્તી આવી ગઈ હતી કે નહીં? સાચું કહો. કોકને તો એવું થયું છે ને, મજા મસ્તી આવી હતી કે નહીં? આલા તો વિઘ્ન કહેવાય. બધાના મનથી આપણે કોણ ગાઈ ગઈ હતી, આપણો નંબર પહેલો. એને કહેવાય રસાસ્વાદ. એ આંખો બંધ કરીને તમે શાંત ચિત્તે બેઠા ને, એ રસાસ્વાદ એટલે હું છે ને ત્યાં આગળ મનનમાં ગયો તો પછી સ્વામીજી ધ્યાન કરાયું અને પછી ખૂબ મજા પડી ગઈ. મજા પડવી જોઈએ નહીં. તો તમે આત્મદર્શન ખોઈ બેઠા, મજા પડી ગઈ એમાં. ટૂંકમાં આવા વિઘ્નો આવતા હોય છે. તો સ્વામી, આવા જો આંખો બંધ કરીને બેસીને વિઘ્નો જ આવતા હોય તો આંખો ખુલ્લી કેમ ના રાખે? આંખો ખુલ્લી રાખશો તો તમે દિવા સ્વપ્નમાં ચાલ્યા જશો. ડે ડ્રીમિંગ એટલે શું? શેખ ચલીના વિચારો. શીખીને આવ્યો છો. હવે મારા મોહલ્લામાં જઈ અને હાજે બધાને ભેગા ના કરું, મારું નામ નાય, અને પછી બધાને કહીશ બે જાઓ, પછી બધાને કહીશ પનાડી વાળો, પછી બધાને કહીશ, એટલે શીખવાડીશ. હજુ તમે પોતે તો પરિપૂર્ણ થયા નથી, બીજાને શીખવાડવાની વાત ચાલે. આ બધા શેખ ચલીના વિચારો. અને શેખ ચલીના વિચારો જે આવે ને એ ખુલ્લી આંખે આવે, એટલે ડે ડ્રીમિંગ કહેવાય. એટલે હું તમને શું કહું છું? આંખો બંધ કરશો તો પણ વિઘ્ન આવશે, આંખો ખુલ્લી રાખશો તો પણ વિઘ્ન આવશે. અને આવું ન થાય માટે તમને એક સૂચન આપ્યું હતું, સંપ્રેક્ષ્ય નાસિકા ગ્રમ સ્વમ. એટલા માટે તમને એવું કહ્યું હતું શરૂઆતમાં કે બે આંખોથી
નાકની અણી પર જુઓ એટલે આમે ના દેખાય, આમે ના દેખાય. પણ એ સિમ્બોલિક વાત હતી, પ્રતિકાત્મક. એટલે આંખથી કંઈ જોવાનું નહીં એવું નહીં, આંખથી કંઈ જોવાનું નહીં તો સાચું, કાનથી સાંભળવાનું પણ નહીં. સમજાય છે? એ તો હું તમને શીખવાડવા બોલતો હતો. તમને આવડી જાય પણ તમારે પોતે જ મનમાં બધું બોલવાનું કરવાનું હોય. ટૂંકાણમાં આ મન આવું જ હોય તો અર્જુનના મનમાં એક પ્રશ્ન જાગે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. અર્જુન ઉવાચ. અર્જુન ઉવાચ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ. આ કહે છે ધ્યાન કરવા માટે જો મનને કાબૂમાં રાખવું હોય, મનને ચિત્તની એકાગ્રતા મેળવવી હોય, તમે વાત તો કરી એ કૃષ્ણ ભગવાન એટલું અઘરું છે. કેટલું અઘરું છે! આ વાયુને મુઠ્ઠી રોકવા જેવું, જેમ મુઠ્ઠી જોરથી બંધ કરશો વાયુ બહાર, એટલું અઘરું કામ છે. તો મન છે એના ઉપર વિજય મેળવવું કઈ રીતે, મનને કાબૂમાં કરવું કઈ રીતે, એ પહેલા કોને, પછી ધ્યાન બ્યાનની વાત. એટલે ભગવાન સુંદર ઉત્તર આપીને સમજાવે છે. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાને કહ્યું તારી વાત સાચી છે અર્જુન. આ મન ઉપર કાબુ કરવો અને મનને શાંત કરવું, મનને એકાગ્ર કરવું અઘરું તો છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ. અઘરું છે, અશક્ય નથી. તો શું કરવાનું? તો ભગવાન ઉત્તર આપ્યો અભ્યાસેન તુ કૌંતેય. આજે ને આજે આજ સવાર બતાવ્યું એટલે તમે ભ્રાંતિમાં આવી ગયા કે આપણને બધું આવડી ગયું. એમ આપણે નહીં. કેજી ક્લાસમાં કેટલી વાર કહે છે ઈ ફોર એપલ, એ ફોર એપલ. ગુજરાતી નિસારમાં એ તો કને કઈ નહીં ક, ક કલમ નો ક, ખને કઈ નહીં ક, ખ ખડિયા નો ક, ગને કઈ નહીં ગ, જે આપણે નથી એનો ગ. આ દેશમાં કોન્ટ્રોવર્સી ચાલે છે. બાળપોથીમાં એવું લખ્યું હતું કે ગ ગધેડાનો, તો પેલા એક નામ નથી થતો, એક બીજી પ્રજા છે એને ઓબ્જેક્શન લીધું કે વાય એમ કે ગ ગધેડાનો. એટલે પછી આ લોકો સુધાર્યું ગ ગણપતિનો ગ. એટલે પેલા લોકો પાછું ઓબ્જેક્શન લીધું આ તો હિન્દુઓના ભગવાન કહેવાય, અમે તો બારકડીમાં ચોપડીમાં છાપેલું આવું વાંચીશું જ નહીં. એટલે એમ કે આ લોકોના ભગવાન ગણપતિ અને એનો ગ નહીં બોલીએ. શું બોલીશું? ગધેડાનો ગ. ગધેડા ગધેડાને યાદ કરે. આ દેશની કોન્ટ્રોવર્સી. ટૂંકાણમાં કેટલી વાર ગુખાઈ ભરે એવું કે કને કઈ નહીં કહ, કરમ ન કહ, એ પર એ પર રોજ રોજ ગોખાવે. તો એકડિયા બગડિયામાં કેજી ક્લાસમાં રોજ રોજ ઉખાવાનું હોય તો મહાન મોક્ષની જે વાત છે એ એક જ દિવસ તમને આવડી જાય. એટલે રોજ રોજ કરવું પડે. એટલે શું? અભ્યાસ કરવો પડે. એ કૃષ્ણ પરમાત્માએ કીધું રોજ રોજ બેસી શાંતિથી બતાવ્યું છે એ પ્રમાણે અને અભ્યાસ કરો. પણ એકલો અભ્યાસ કામ નહીં આવે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ. જીવનમાં વૈરાગ્ય પણ આવવો જોઈએ. મનને એકાગ્ર કરવું હોય, શાંત કરવું હોય, વૈરાગ્ય હોય. બહારના બધા વિષયોમાંથી, આસક્તિમાંથી, રાગમાંથી મનને પાછું બોલાવી લેવું પડે. વૈરાગ્યવાન થવું પડે. વૈરાગ્ય અને અભ્યાસ બંને સાથે હશે
અને જો રોજ અભ્યાસ કરતા રહેશો તો કોક ને કોઈ દિવસે તમારા ગુરુની, ઈશ્વરની કૃપા કે અનુગ્રહ દ્વારા ચિત્ત એકાગ્ર થઈ અને તમને અપરોક્ષ અનુભૂતિ એટલે આત્મજ્ઞાન થશે થશે અને થશે. પછી બધી બહુ વાતો છે, પણ મારે લંબાણમાં તમને વાત કરવી નથી, કારણ કે બીજો એક સુંદર વિષય મારે તમને શીખવાડો છો માટે. બાકી એવું પણ આવે કે ભવ સુખે દોષોનું સંધિયતમ, પણ એ સંસારના ભોગ છે ને એમાં દોષ કેવી રીતે જોવા એ બધી વાત પછી કોક વાર મળીશું ત્યારે. કે મને તો ખાતરી છે કે તમે આજે આવ્યા છો અને મેં તો તમને ફ્રી સેમ્પલ આપ્યું છે અને તમે તો એટલા સારા લોકો છો કે ફ્રી સેમ્પલ મળ્યું એટલે આ ગોડાઉનમાં માલ લેવા ફરી ફરી આવવાના છો. જો ફરી ફરી આવવાના હોય તો બધું અત્યારે શું કામ કહી દઉં? લપડા આગળ જઈએ. અર્જુન છે ને વારંવાર પ્રશ્ન જાગે છે અને 37મો શ્લોક આવશે અયતિ શ્રદ્ધયો પેતો કરીને, અને એ શ્લોક બોલાય પછી આપણે ચર્ચા કરીશું. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ કચ્છિન્નો ભય વિભ્રષ્ટઃ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પતિ. અર્જુન એક પ્રશ્ન જાગ્યો આટલું બધું શીખવાડવા પછી. અયતિ શ્રદ્ધયો ઉપેતો એટલે અયતિ હિ શ્રદ્ધયા ઉપેતઃ વિસર્ગ છે. અને આગળ કે છે યોગાચલિત માનસ. આ ધ્યાન યોગ કરતી કરતી વખતે તમારું મન ચલિત થઈ જાય. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે કૃષ્ણ, શ્રદ્ધયા શ્રદ્ધાવાનું હોવ પરંતુ અયતિ પ્રયત્ન ન કરનારો, ધ્યાન યોગથી જેનું મન ચલિત થઈ ગયું છે એવા યોગી કઈ સ્થિતિને પામે છે. અર્થાત આવું બધું જ્યારે ધ્યાનની પ્રક્રિયા કરીએ, મન ચલિત થઈ જાય, પ્રયત્ન કરીને સફળતા ના મળે તો કઈ ગતિ પ્રાપ્ત થાય? અને કહે છે હે મહાબાહો, બ્રહ્મણ પતિ એટલે બ્રહ્મ પંથે, આત્મજ્ઞાનના પંથે, બ્રહ્મ પંથે જે ભ્રાંતિ પામ્યો છે, કેવી રીતે છૂટા એક વાદળની જેમ દાખલો આપે છે અર્જુન. ભગવાનને પોતાનો પ્રશ્ન પૂછી અને એને એવું લાગ્યું ભગવાન સમજે કે ના સમજે તો હું દાખલો આપું. એટલે જ્યારે ચોમાસું ઘનઘોર ઘટા હોય ત્યાં એક નાની વાદળી, એટલે મોટા વાદળના સમૂહમાંથી એક નાનું વાદળું છૂટું પડી અને બહાર જાય, અને એ મોટા સમૂહમાંથી બહાર જાય પછી પવન ફૂંકાય તો વાદળું છિન્ન ભિન્ન થઈ અને નષ્ટ થઈ જાય છે. એવી રીતે ધ્યાન કરતી વખતે મારું મન જો ચંચળ હોય અને જેમાં એકાગ્ર કરવા માગું છું એમાં એકાગ્ર ન થાય, અને આવું જો થાય તો મારું જીવન ભ્રષ્ટ થઈ જાય. હું ધ્યાન કરતાં કરતાં પરમાત્માના પંથે પ્રસ્થાન કરી ચૂકેલો સદાને માટે નષ્ટ થઈ જાઉં? આવો પ્રશ્ન અર્જુનનો છે અને કૃષ્ણ પરમાત્મા આવા પ્રશ્નનો સુંદર જવાબ કેવી રીતે આપે છે હું સમજાવું છું. અર્જુન કહે છે કે જે શ્રદ્ધાવાળો છતાં મન ચંચળ હોવાથી કર્મ અને જ્ઞાન બંને માર્ગથી જો ભટકી ગયો હોય તો શું એનો વિનાશ થઈ જાય? કોની જેમ? પેલી નાની વાદળી જેમ. ભગવાન કહે છે ના ના, એકવાર તે જે સત્કર્મ હાથમાં ધર્યું છે અને સત્માર્ગે થોડું પણ 2 ડગલા પણ ચાલેલો હોય ને એનો વિનાશ કદાપી થાય નહીં. તું 2 ડગલા ચાલીશ ને તો પરમાત્મા 8 ડગલા ચાલી તને મળશે મળશે અને મળશે. પણ
ક્યારે મળશે એવું નથી કહ્યું. મળશે મળશે અને મળશે. આ જન્મે નહીં મળે તો તારી સાત્વિક વાસના ધ્યાનની છે એ પૂરી કરવા બીજા જન્મે પણ મળશે. અને આવી સાત્વિક વાસનાથી જો શરીર છોડી દઈશ તો બહુ જ નાનપણમાં સિનિયર સિટીઝન થઈ અને આવું સાંભળવું નહીં પડે. પણ નાની ઉંમરે જ તને સારામાં સારા ઉત્તરો મળશે. કેમ કે સતમાર્ગે તું નીકળી પડેલો હતો અને વચમાં તારું મૃત્યુ થઈ ગયું. તો એ સાત્વિક વાસના છે એ તને સારા ધાર્મિક કુટુંબમાં જન્મ અપાવશે અને નાનપણમાં જ તને આ બધું જ્ઞાન મળશે. તમે બધા તો બહુ મોટી ઉંમરે સાંભળવા આવ્યા છો, પણ એક નાનો છોકરો ને એક છોકરી આવ્યા સ્મોલ છે. તમે એવું ના માનતા કે એ લોકો રમત રમતમાં આવ્યા છે. કોક જન્મની એ લોકોની આ વાસના અધૂરી હશે, નહીતર આવા ગીતા જેવા ગહન વિષયનું શ્રવણ ચાલતું હોય ત્યાં એ લોકોને આવીને બેસવાની જરૂર નહીં. કેમ? બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત. નાના બાળકોને તો રમત ગમતમાં જ રસ હોય. અહીં શું કેમ જખ મારવાઈને બેસે? અને છોકરો છોકરીની પાછળ મોટા ત્યાં બધું દોડતો હોય અને છોકરી છોકરા પાછળ દોડતો હોય અને એ લોકોનું તો જીવન આમ વ્યતીત થતું હોય. છતાં જો કોઈ નાનો બાળક આવા પ્રસંગે ઉપસ્થિત હોય તો સમજી લેવાનું કે ગયા જન્મની કોઈ ધ્યાન કરવાની વાસના અધૂરી છે. ગર્વ છે એવા મા બાપ માટે મને કે એના ઘરમાં આવા બાળકોનો જન્મ થાય. આવા સમજાવવા માટે બીજો દાખલો આપું. તમે ઘણીવાર નાના બાળકોને જોતા હશો અને સૌરાષ્ટ્રના અનેક દાખલા મને યાદ છે કે 7-6 જ વર્ષનો એક છોકરો એટલા ફાઇન તબલા વગાડે છે. તે 6 વર્ષે શીખવા ક્યાં ગયો હતો? પણ ગયા જન્મે એ તબલચી હોય અને વગાડતા વગાડતા મોટા પ્રોગ્રામમાં હાટવેલ આવી ગયો હોય તો એ વગાડવાની વાસના અધૂરી રહી ગઈ હોય તો બહુ નાની ઉંમરે એ કરતો હોય. મારા આશ્રમમાં એક છોકરી છે બહુ નાની, એટલા સુંદર ચિત્રો દોરે છે. એવી કંઈ શીખવા નથી ગઈ, અતૃપ્ત વાસના. એમ ગયા જન્મે ધ્યાનની પરમાત્મા પ્રાપ્તિની કોઈ વાસના અધૂરી રહી ગઈ હોય તેનો સારા કુટુંબમાં જન્મ થાય અને એ કુટુંબને એવા સંસ્કાર હોય કે આખું કુટુંબ સવારે દેરાસરે જતું હોય કે મંદિરમાં જતું હોય. એટલે પેલા બાળકોની વાસના પૂરી કરવા માટે મા બાપને જવું જ પડે અને ત્યાં પેલો અધૂરી વાસના પૂરી કરવાનો પ્રયત્ન કરે. એટલે ભગવાને એવું કહ્યું, કોઈ પણ સત્કાર્ય તમે શરૂ કરશો ને તો અધોગતિ નહીં થાય, અવગતિ થવાની તો શક્યતા જ નથી. અને માટે ભગવાન સમજાવે છે, શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહ નામુત્ર. શ્રી ભગવાનુવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે नहि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वति समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो विजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्. ભગવાને સુંદર ઉત્તર આપ્યો. ભગવાને કહ્યું, અર્જુન ધ્યાન રાખ,
ધારો કે મેં તને આવી લાંબી લાંબી પ્રક્રિયા ધ્યાનની શીખવાડી, પણ તારું મન ચલિત છે એટલે બહિર્મુખી થઈ ગયું. પણ તે શરૂઆત તો કરીને, હા ઘણા દિવસથી કરતો તો પણ હજુ પત્તો ખાધો. ચિંતા ના કરીશ, તારી દુર્ગતિ નહીં થાય, અવગતિ કદાપી નહીં થાય. કારણ કે સારા માર્ગે, સત્યના પંથે, સાક્ષાત્કારના પંથે તું પ્રસ્થાન અને પ્રયાણ કરી ચૂક્યો છે. એટલે સદગતિ જ થશે, અવગતિનો તો પ્રશ્ન જ નથી. પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છે. દુર્ગતિ થવાનો પ્રશ્ન જ નથી. કલ્યાણનો માર્ગ તે પસંદ કર્યો છે. માટે ભગવાનનું આ અભયદાન છે. હે પાર્થ, કોઈ પણ શુભ કર્મ, કલ્યાણ કર્મ કોઈ કરે તેનો આલોક અને પરલોક માં ક્યાંય વિનાશ થતો નથી, અને દુર્ગતિની તો વાત જ નથી. અને ભગવાને આ ગીતામાં એટલી અદ્ભુત વાત કરી છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનામાં નાનું સત્કર્મ તમે કર્યું હશે તો પણ મૃત્યુના મોટામાં મોટા ભયથી પરમાત્મા તમને મુક્ત કરશે. ઈશ્વર તરફનું, પરમાત્મા તરફનું, ભગવત તરફનું એક પગલું ભગવાન સામે 9 પગલા ચાલી અને તમારી યાત્રા પૂરી કરાવશે. એટલે કહ્યું, પ્રાપ્તે પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. સત્કર્મ માટે પ્રયત્ન શરૂ કર્યો. એ કર્મ પૂરું કરો એ પહેલા ધારો કે આ શરીર છૂટી ગયું, મૃત્યુ આવ્યું, તો તમારો જન્મ ક્યાં થશે? ગાયમાં, કૂતરામાં, હાથીમાં, કીડી મકોડામાં નહીં. એ નીચી યોનિ કહેવાય, અધમ યોનિ, મનુષ્ય યોનિમાં જન્મ થશે. એટલું જ નહીં, પરંતુ તારા સત્કર્મો કરતા કરતા શરીર તને સાથ જ નહીં આપે, પણ વાસનાઓ સાથ આપશે. જેવી જેની વાસના એવી એની ગતિ થવાની. જૈસી મતિ વૈસી ગતિ લોકોક્તિય સચ માન કર આશાંત शीतल देश में हो जा अजर हो जा अमर. આધાર પુનર્જન્મનો તમારી અતૃપ્ત વાસના ઉપર છે. અને એવા કર્મો કર્યા છે સત્કર્મો તો શુચિનામ શ્રીમતામ ગેહે. તું કોઈ પૈસા વાળા ત્યાં જન્મ લઈશ. શુચિનામ પવિત્ર ઘરમાં, પવિત્ર હોય પણ પૈસા વાળો હોય. શ્રીમતામ ધનવાનો ને ઘેર જન્મ લઈશ, ઝૂંપડાપટ્ટી ને. કારણ કે આ તમને બધાને ખબર છે કેટલાકના ઘર દેરાસર હોય ને, એવું હોય છે ને, ઘરમાં જ હોય. એટલે આવા ધાર્મિક કુટુંબ વાળા કોઈ લોકો હશે અને પૈસા પાત્ર લોકો હશે. ગાડી હોય, શોફર હોય, ઘરમાં રસોઈઓ હોય, કંઈ કરું એવા ઘરમાં જન્મ લઈશ. એટલે દુર્ગતિ નહીં થાય તારી. અને એ એવા જે લોકો હશે ને કે જે લોકોના ઘરમાં ક્યાંક એક નાની રૂમમાં પૂજાનું મંદિર હોય, આ લોકો ભક્તિભાવવાળા હોય, સત્સંગમાં જનારા હોય, એવા લોકોને ત્યાં જન્મ લઈશ. અથવા યોગીનામ એવો કુલે ભવતી ધીમતામ. અથવા સામાન્ય ઘર હશે, કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર હશે,
પૈસા નહીં હોય લોકો પાસે, માં કે બાપ શિક્ષકો હોય બી સામાન્ય નોકરી કરતા હશે, પણ સંસ્કારવાન હશે, શુચિ નામ શ્રીમતામ તો ખરું, પણ અથવા યોગી નામ ધીમતમ, ધી એટલે બુદ્ધિ, એવા બુદ્ધિવાળા નિષ્કામ કર્મી એટલે થોડામાં સંતોષ લઈને જીવનારા એવા કુટુંબમાં તારો જન્મ થશે. અને ત્યાં તારા બાપ કે તારી માં આંગળી પકડી અને તને સત્સંગમાં લઈ જશે. અને તારી અધૂરી વાસના છે ને, જો ધ્યાનની અધૂરી વાસના, અડધું સમજાયું અડધું નહીં સમજાયું હોય તો મા બાપ લઈ જશે, ત્યાં ફરતી તને સાંભળવાનું મળશે અને તારી પવિત્ર વાસનાની તૃપ્તિ થશે. સારા માર્ગે ગયેલો કદાપી અવગતિને પામતો નથી. સ્વામીજી કઈ દાખલા બાખલા આપો ને, આપી દે. તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા છો કાર લઈને, અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા છો, અને અમદાવાદથી મુંબઈ જાવ તો વચ્ચે તો કેટલી જગ્યાઓ આવે, પણ વલસાડ નામની જગ્યા આવી અને તમારી કાર બગડી ગઈ. મારી બગડી હતી, એવું થાય ઘણી વાર. એટલે અમદાવાદથી મુંબઈ જતા જતા વલસાડ આગળ આપણી કાર બગડી ગઈ. સાંભળજો બરાબર. તો આપણે કોઈ ગેરેજ શોધીશું, કોઈ મિકેનિક શોધીશું. अरे भाई देखो ने क्या हो गया है साहब, ये बॉनेट खोलो, ये धुआं निकलता है साहब, ऐसा करो ये गाड़ी आज तो रिपेयर नहीं होने वाली है, रख के जाओ गैरेज में, हमारी गाड़ी ले जाओ, और जब वापस आओगे ये गाड़ी वापस दे देना, और आपकी गाड़ी में रिपेयर कर कर रखूंगा, उसको लेके घर चले जाना अहमदाबाद. એટલે શું કર્યું આપણે? કાર બદલી. ક્યાં? વલસાડમાં. કેમ? ધ્યેય હતું મુંબઈ જવાનું. યાત્રા અટકી ગઈ છે, બંધ જ પડી. મુંબઈ જવાની વાસના ચાલુ છે, એટલે ગેરેજમાંથી ભાડાની પેલી ગાડી લઈ અને તમે ઉપડ્યા. હવે હું તમને એમ પૂછું છું, વલસાડમાં ગાડી બદલી કરી તો મુંબઈ જવાની વાસના પૂરી કરવા માટે નીકળ્યા હતા તમે પેલા અમદાવાદથી, તો એ ગાડી લઈ અને પાછા અમદાવાદ જઈ અને અમદાવાદથી મુંબઈ જશો કે વલસાડથી જશો? સીધી વાત, વલસાડથી. અધૂરી યાત્રા, જેટલે સુધી રસ્તો કાપ્યો છે ને એ તો કપાઈ ચૂક્યો કહેવાય. અને હવે વલસાડથી મુંબઈ જાવ તો ઓછો સમય લાગે. એટલે જે લોકોની અતૃપ્ત વાસના અડધી થઈ ગઈ હોય એવા લોકો ફરતી યાત્રા શરૂ કરે ત્યારે આપણે જોઈએ છે કે નાની ઉંમરે એ લોકોને જ્ઞાન થતું હોય છે. પણ અમદાવાદથી નીકળ્યા હો અને નડિયાદમાં જ ગાડી બગડી જાય તો નડિયાદથી મુંબઈ જતા બહુ વાર લાગે. એટલે સિનિયર સિટીઝન થયા પછી આ જ્ઞાન લેવાનું મન થાય, પહેલાં ના થાય. એટલે તમને સમજાય છે કે નહીં બી વાત મારી? તો આવી રીતે સત્કર્મ કોઈ પણ કર્યું હોય નિષ્ફળ કદાપી નહીં જાય. ટૂંકાણમાં જેટલું અંતર પરમાત્માની દિશામાં કપાયેલું હશે પછી બચ્યું હોય એટલું જ અંતર કાપવાનું રહે. એટલે ગયા જન્મે આવું બધું ધ્યાન ધ્યાન કરવાનું બધું શીખી ગયા છો તો પહેલેથી શરૂ નહીં કરવું પડે કશું. એ જ્યાંથી યાત્રા અધૂરી જ મૂકી છે ત્યાંથી જ, એટલે થોડું ડિસ્ટન્સ જ કાપવું પડે. અને તમને સમજાવવા માટે હું કહું છું, મૃત્યુ સમય બે પ્રકારની વાસના હોય.
એક ભોગ વાસના અતૃપ્ત હોય તો શ્રીમંતોને ત્યાં જન્મ થાય. આ ધ્યાન તો કરવાનું તમે શીખતા હોય, પણ એમ હોય કે આપણે હાથે ડ્રાઇવિંગ પડે એના કરતાં ડ્રાઈવરો હોય તો કેવું સારું, આપણે હાથે રાંધવું પડે એના કરતાં ઘરમાં રસોઈઓ હોય તો કેવું સારું, આપણે જાતે પંખો હલાવીએ એના કરતાં એસી વાળું ઘર હોય તો કેવું સારું. એવી વાસનાઓ અધૂરી રહી ગઈ હોય તો શેઠિયાઓ શ્રીમંતોને ત્યાં જન્મ લેવો પડે. એસી હોય, ડ્રાઈવર હોય, કુક હોય, ડાઇનિંગ ટેબલ મોટું હોય અને બેસીએ એટલે પીરસવાળા 4 જણા આયા હોય. પણ એ વાસના, ભોગ વાસના એ પૂરી થાય, પણ તમે રોજ સત્સંગમાં તો જતા હતા એટલે સત્સંગની વાસના તો અધૂરી હોય જ. એટલે ભોગ વાસના ભોગવતા ભોગવતા જેવી પૂરી થઈ અને જેવી અધ્યાત્મની વાસનાનો ઉદય થયો એટલે કોઈને કીધા વગર નીકળી પડીએ અને પરમાત્માના રસ્તે પ્રયાણ કરીએ. કોઈની રજા નહીં, કોઈની મંજૂરી નહીં. પછી જે ભોગ ભોગવ્યા હોય એ ભોગ ત્યાં જ રહે. યશોદરા હોય કે 2 બાળકો હોય, મહેલમાં જ રહે અને ગૌતમ બનનારો સિદ્ધાર્થ નામ છોડી અને ગૌતમ બુદ્ધ બની અને વિહાર કરવા નીકળી પડે. કોની કેવી વાસના છે એના પર બધો આધાર રહેલો છે. ઈશ્વરની જો કૃપા થાય, નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ, તાત્કાલિક કોઈ પૂછવાનું ના હોય. હું તમને એ કહું, તમારે આપઘાત કરવાનું નક્કી કર્યું હોય તો તમે કોને પૂછો, ભાઈ ફાસ્ટ ટ્રેન કેટલા વાગે આવે છે, કયા પાટા પર આવે છે, કેમ, તારે શું કામ, મારે કૂદી પડવું છે. આપઘાત કરવો તમે કોઈને પૂછવા જાઓ? રમણભાઈ એક કામ કરવાનું, શું એ કયા કુંડામાં ખૂબ ઊંડું પાણી છે, તારે શું કામ છે, પાણી ભરવું? ના, મારે ડૂબી મરવું. આપઘાત કરનારો કોઈને પૂછે નહીં. ત્યાગ અને સંન્યાસ ઇઝ એન સુસાઇડ. It is jump into insecurity. I know that I am most secure and safe in His hands. I am not supposed to consult anybody. લોકો પૂછવા આવે, મારે ગરબા છોડવા જો હું કરું? એ લોકો કોઈ દિવસ છોડી શકે નહીં. કૃષ્ણ પરમાત્મા કહે છે, ઉપનિષદો ગાજી વગાડી ગરજી ઘોષણા કરીને કહે છે, યદ હરેવ વિરજે તદ હરેવ પ્રભ્રજેત. જે ક્ષણે તારામાં વૈરાગ્ય જાગે એક ક્ષણે નીકળી પડે. જો કોઈને પૂછ્યું ને, ઇટ ઇઝ અટર ફેલિયર. આમાં પૂછવાનું ના હોય. બાપુ તમે શું કરેલું? તો મને પૂછે છે? હા, મેં અને મારા ફાધરે શુભલક્ષ્મીની ટાઉન હોલમાં શાસ્ત્રીય સંગીતની ટિકિટ લીધેલી. મારા પિતાને બહુ શોખ હતો શાસ્ત્રીય સંગીતનો. શુભલક્ષ્મી ગાનારી હતી અને એ કાર્યક્રમ શરૂ થાય એટલે રાતના 3-4 વાગ્યા બંધ હતા એ મને ખબર હતી. હું ગયો નહીં, પિતાજી બેઠા હતા. એમને એમ કે છોકરો હમણાં આવશે. 3:30-4 થાય પહેલાં તો રેલવે સ્ટેશને પહોંચી ટિકિટ લઈને મારે જ્યાં જવું હતું ત્યાં નીકળી પડ્યો. જે ટેક્સીવાળો મને મૂકવા આવ્યો હતો ને એને મેં કીધું, શું ભાડું થયું? એટલે મીટર આમ કરી અને બતાવે એ પહેલાં તો મારા ખિસ્સામાં જે કંઈ હતું મેં એને આપી દીધું. સાહેબ એ તો બહોત હૈ.
तेरा बाल बच्चा है कि नहीं? हाँ, ले जा। કોઈને પૂછવાની જરૂર નહીં. યુ આર નોટ સપોઝ ટુ કન્સલ્ટ એનીબડી. એ આંતરિક અનેક જન્મની અતૃપ્ત વાસના તૃપ્તિ માટે આગળ જાય. એટલે અહીં આગળ કહ્યું, યાદ જે ક્ષણે વૈરાગ્ય જાગે ને, જો રાહ જોઈ તો ગયા. બસ એમ કે આ એક છેલ્લો સોદો પૂરો થઈ જાય ને, એ છેલ્લો સોદો જ ના આવે. પૂછવાની જરૂર નહીં. ભગવાન બુદ્ધ તો રાજાને ત્યાં જન્મેલા હતા, છતાંય એ મહેલ, એ પત્ની, એ બાળકોને ઊંઘતા મૂકી અને ચાલ્યા ગયા હતા. એને કહેવાય વૈરાગ્ય વાસના. મૃત્યુ સમયે કાં તો ભોગ વાસના હોય, કાં તો વૈરાગ્ય વાસના હોય. જે વાસના જેટલી પ્રબળ હોય એટલી બીજા જન્મે જલ્દીથી રિઝલ્ટ કે ફળ આપે. એટલા માટે અહીં કહ્યું, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભી જાયતે. આ તમારા વિષયનો છેલ્લો અધ્યાય, છેલ્લી લાઈન, અને આટલી વાત તમને સમજાવવામાં હું સફળ થયો હોઉં તો ભગવાન મારું કલ્યાણ કરશે એ નિશ્ચિત છે, એમાં મને કોઈ શંકા નથી. ઓમ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાયઃ. આવી રીતે છઠ્ઠો અધ્યાય, જેમાં મારે તમને ધ્યાનની વાતો કરવાની હતી, એ મેં શ્રદ્ધાપૂર્વક સમજાવી. અંતે વાસના દ્વારા પુનર્જન્મ કોનો, ક્યાં, કેવી સ્થિતિમાં થાય એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શાંતિપાઠ કરીશું, ત્યારબાદ જઈશું નહીં, અને હું તમને થોડીક બીજી વાત કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.